બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિદુરજી પોતે કેવી રીતે દેહનો ત્યાગ કર્યો. વિદુરજીને જંગલની અંદર જવાનો એ વિચાર આવ્યો, કારણ કે આ નદી જે હતી ગંગા નદી, એ ગંગા નદીને કિનારે વિદુરજી એ પોતે એ જવાનો વિચાર કર્યો. અને ત્યાં ગંગા નદી કિનારે એ પોતે તપશ્ચર્યા કરતા હતા વિદુરજી. એટલે એમણે સંન્યાસ લીધેલો હતો. એટલે એમને વિચાર આવ્યો કે પાંડવો જંગલની અંદર છે. એટલે મહાભારતના યુદ્ધ પછી વિદુરજીએ એ સંન્યાસ લીધો હતો. અને પોતે એ યુધિષ્ઠિરને મળવાનો વિચાર થયો. એટલે પોતે એ મળવા માટે નીકળી ગયા. જંગલની અંદર ઘણી બધી શોધખોળ કરી વિદુરજીએ, પરંતુ એમને પાંડવો એ મળી શક્યા નહીં. એટલે એક સાલ વૃક્ષને નીચે બેસી અને પોતે એ ધ્યાન કરતા હતા. અને એમને વિચાર થયો કે હવે મારે દેહ છોડી દેવો જોઈએ. એટલે એવા જ વખતે બીજી બાજુ જ્યાં પાંડવો હતા ત્યાંથી યુધિષ્ઠિરને પણ એમ કે વિચાર આવ્યો કે મારે વિદુરજીને મળવું જોઈએ. એટલે આ યુધિષ્ઠિર પણ વિદુરજી જ્યાં તપશ્ચર્યા ગંગા નદી કિનારે હતા ત્યાં શોધવા માટે એ પોતે એ નીકળ્યા હતા. પરંતુ વખત જતો એ એમને ત્યાં મળી શક્યા નહીં. એટલે પાછા એ જંગલની અંદર ગયા તો ત્યાં આકાશવાણી થઈ. અને આકાશવાણીએ બોલી કે વિદુરજી એક સાલ વૃક્ષને નીચે તપશ્ચર્યા કરે છે અને પોતે એમણે સંન્યાસ લીધો છે. અને પોતે એમણે એ દેહાંત થવાની તૈયારી છે. એટલે આકાશવાણી આમ ધર્મરાજા યુધિષ્ઠિરે સાંભળી. એટલે એ દિશાની અંદર ગયા અને જોયું તો ત્યાં એક સાલ વૃક્ષની નીચે આ વિદુરજી એ પોતે એ ધ્યાનમાં હતા. અને આ યુધિષ્ઠિર ત્યાં ગયા. એટલે વિદુરજીએ જોયું. આર્ષ દ્રષ્ટિથી નજર કરી વિદુરજીએ યુધિષ્ઠિર ઉપર, ધર્મરાજા યુધિષ્ઠિર ઉપર. અને તેમનો પ્રાણ જે હતો એ પ્રાણ એ યુધિષ્ઠિર રાજાની અંદર